અરવલ્લીમાં મોડાસાના ગાજડ ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટની જગ્યાની ફાળવણીને લઈને આ વિરોધ કરાયો છે। ગાજણ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જગ્યામાં ડમ્પિંગ સાઇટની જગ્યા ફાળવવાની હિલચાલને લઈને તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે। નગરપાલિકા વિસ્તારની જગ્યામાં જ ડમ્પિંગ સાઇટ બનાવાય તેવી એમણે માંગ કરી છે। ગંદો કચરો ડમ્પ થવાથી લોકો અને પશુપાલનને નુકસાન થાય તેવી આશંકાએ તેમણે આ વિરોધ નોંધાવ્યો છે। ડમ્પિંગ સાઇટની જગ્યા ગાજણ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફાળવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। અને સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગાજણ ગામે ડમ્પિંગ સાઇટ બનાવવાની તજવીજ ચાલુ છે, તેનો અમે ગામ લોકો સખ્ત વિરોધ કરીએ છીએ અને આ બાબતે અમે આજે માનનીય અધિક કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપેલ છે અને જો નગરનો કચરો જો ગામડામાં ઠલવામાં આવશે તે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને જો આ કચરો ઠલવામાં આવશે તો આજુબાજુના ગામડા 10 થી 15 ગામને જીવન આરોગ્યમાં નુકસાન થાય તેમ છે, તેમનો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। તો અમે કોઈ પણ સંજોગોમાં આ ડમ્પિંગ સાઇટ ગાજણ ગામે થવા દેવાના નથી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાના છીએ। જો કોઈ પણ સંજોગોમાં આવી જો તજવીજ કરવામાં આવતી હોય તો અમારો એનો સખ્ત વિરોધ છે। અમને જાણ મળી છે ત્યારથી આ તંત્રને જાણ કરતા આવ્યા છીએ અને અત્યારે હાલ અમે ગામના તમામ નાગરિકો સાથે આવેદનપત્ર આપ્યું છે। અહીંયા જો કચરો ડમ્પિંગ સાઇટ નાખવામાં આવે તો ગામને, પર્યાવરણને, ખેતીને, પશુપાલનને અને પીવાના પાણીને તમામને તકલીફ થાય એમ છે। તો આ તંત્ર અને સરકારશ્રીને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે ગાજણ ગામની અંદર કોઈ બી અને ગાજણ ગામ સિવાય પણ આજુબાજુના ગામડામાં ડમ્પિંગ સાઇટ નાખવામાં આવશે તો અમારો સખ્ત વિરોધ છે અને જો જબરજસ્તી નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું અને એમ છતાંય જો તંત્ર અને સરકાર અમારી ધ્યાન વાતે ના લે તો અમે ઉગ્ર આંદોલન કરશું। છેલ્લા અમે મરણીય પ્રયાસ કરશું પણ ડમ્પિંગ સાઇટ અમે નાખવા દઈશું નહીં। બીજા નંબરમાં કે નગરપાલિકામાં અત્યારે હાલ જે બાજકોટ છે, સબલપુર છે, સાયરા છે, ખલીકપુર છે, ત્યાં સરકારી સર્વે નંબર આવેલા છે, ત્યાં સરકારી જમીન આવેલી છે તો નગરપાલિકાના હેડે આવે છે તો નગરપાલિકા ત્યાં કચરો કેમ નથી નાખતી? એમને શું તકલીફ છે? ત્યાં વિરોધ થાય એમ નથી તો હરેક વખત હરેક ગ્રામ પંચાયતમાં કચરો નાખવા આવી ગયા છે અને હરેક જગ્યાએ વિરોધ થાય છે। જો નગરપાલિકાના લોકોને જો આ કચરો નાખવાથી તકલીફ થતી હોય, જો એ માણસ છે તો ગામડાના માણસો નથી, ગામડાવાળાને તકલીફ થશે નહીં। આટલું કહી હું તંત્ર અને સરકારને મીડિયાથી હું જણાવવા માંગુ છું કે આ અમારી લાગણી અને માગણી ગામજનોની ધ્યાને લઈ અને ઘટતી કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે। ભારત માતા કી જય।